દિવસમાં 40 વખત લખતા હતા. 400 પાર, 400 પાર, 400 પાર. એવા અંધભક્તોને લકવો મારી ગયો એવું લાગે છે. સોશિયલ મીડિયામાં છેલ્લા 5 દિવસથી એકેય મોદી ભક્ત દેખાતો નથી. એટલે ભાઈ હાર સ્વીકારતા શીખો. જોકે આ હાર જ કહેવાય, હાર જ કહેવાય. મને તો એવું લાગે છે કે આ રિઝલ્ટ ઉપરથી નરેન્દ્રભાઈ મોદીને એવું લાગતું હશે કે આના કરતાં તો સારું હારી ગયો હોત તો સારું હતું. આ તો બરાબર જીતય ન આપી અને બરાબર હારેય ન આપી, આ તો વચ્ચે રાખ્યો. અને વચ્ચે કોણ હોય એનો મતલબ તમે સમજો છો ને. બરાબરનો જવાબ આપ્યો છે આ વખતે જનતાએ. અને આને આપણે દેશી ભાષામાં કહીએ ને તો બરાબરના ચીપટીમાં લીધા છે એમાંય કહીએ કાંઈ. અંધભક્તો આવો, સોશિયલ મીડિયામાં આવો. ગાયબ કેમ થઈ ગયા તમે? આટલા દિવસ થઈ ગયા એ કંઈ અંધભક્ત દેખાતો નથી. એટલે હાર સ્વીકારતા શીખો. જે ભૂંડી હાર મળી છે અયોધ્યાથી, એ અયોધ્યાની જે ભૂંડી હાર મળી છે ને એને પચાવતા શીખો. અને મંથન કરો, તમે મંથન કરો કે અયોધ્યાવાસીઓએ શું કામ તમને વોટ ન આપ્યા. અયોધ્યાવાસીની ક્યાં વાત કરો છો? આસપાસના વિસ્તારના 100 કિલોમીટરની અંદર ભારતીય જનતા પાર્ટીને કોઈ વોટ ન આપ્યા, એવી ભૂંડી હાર આપી. એટલે વિચારવા જેવું છે. હજુ પણ અંધભક્તોને ભક્તિ જાતી નથી. હજી તો સાહેબના ફોટા હાથીની અંબાડી પર ગોઠવે છે અને નીચે કૂતરાઓ મૂકે છે કે ભાઈ કૂતરાઓ ભસા કરે. હાથી જ્યારે રસ્તા ઉપર નીકળે ને ત્યારે કૂતરાઓ ભસા કરે. એટલે હવે તમારા સાહેબના ડંકા વાગતા હતા એની ઘંટડી થઈ ગઈ. એટલે હાર પચાવતા શીખો અંધભક્તો.